શ્રી યમુનાજીનું મહાત્મ્ય। શ્રીમદ ભાગવતમાં ભગવાનની 12 શક્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે। તેમાં એક પુષ્ટિ છે। પુષ્ટિનો અર્થ છે કૃપા। ભગવાનની કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી યમુનાજી છે। ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તે માટે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીના ગુણગાન સ્તુતિનું અતિ મહત્વ છે। શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત 16 ગ્રંથના પ્રારંભમાં મંગળાચરણ રૂપે શ્રી યમુનાષ્ટક ગ્રંથ છે। આપશ્રીએ આ ગ્રંથના 8 શ્લોકોમાં પ્રત્યેકમાં શ્રી યમુનાજીના એક ઐશ્વર્યનું વર્ણન કર્યું છે। પહેલું, શ્રી યમુનાજી પુષ્ટિમાર્ગીય સર્વ સિદ્ધિઓથી યુક્ત છે। આ સિદ્ધિઓમાં સાક્ષાત ભગવત સેવોપયોગી દેહ, ભગવદ લીલાનો રસાનુભવ, સર્વાત્મ ભાવની પ્રાપ્તિ વગેરે છે। બીજું, શ્રી યમુનાજી ભગવાનમાં રતિ વધારનારા છે। શ્રી યમુનાજીની કૃપાથી જ ભક્તિની પ્રાપ્તિ સુલભ બને છે। ત્રીજું, શ્રી યમુનાજીની કૃપાથી જીવને ભગવાન સાથે જોડાવામાં નડતા સર્વે પ્રતિબંધો કે વિઘ્નો દૂર થઈ જાય છે, જેથી જીવ પુષ્ટિ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે। ચોથું, શ્રી યમુનાજી સહજમાં જ જીવનો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવી સુદૃઢ બનાવે છે। પાંચમું, શ્રી યમુનાજી કલિયુગના દોષોનું નિવારણ કરીને જીવોને નિર્દોષ બનાવી તેમને પ્રભુના ચરણમાં સોંપે છે। કાત્યાયની વ્રતના નિમિત્તથી જેમ ગોપીજનોને શ્રી યમુનાજીનું સેવન કર્યું હતું, જેમની કૃપાના કારણે તેમને ભગવાને સ્વરૂપાનંદના દાન માટે વરદાન આપેલું, તેમ તેઓ પુષ્ટિજીવોને ભગવાનના કૃપાપાત્ર બનાવે છે। સાતમું, શ્રી યમુનાજી તનુન્વત્વ આપે છે, અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે છે, જેથી ભક્ત આ દેહથી જ પ્રભુની સર્વ લીલાઓનો સાક્ષાત રસાનુભવ કરવા યોગ્ય બને છે। આઠમું, શ્રી યમુનાજળ પ્રભુના શ્રમજળથી સંમિલિત હોવાથી યમુનાજળપાન ભક્તના દેહ, ઇન્દ્રિયો, પ્રાણ આદિ સર્વેને પ્રભુના અંગ સંગનું અલૌકિક સુખ આપે છે। શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી સર્વે પાપોનો નાશ, મુકુંદ ભગવાનમાં પ્રીતિ, સર્વ અલૌકિક સિદ્ધિ, ભગવાન મુરારીની પ્રસન્નતા અને સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય છે। આથી શ્રી યમુનાજીનું મહાત્મ્ય સમજી શકાય છે। માટે શ્રી યમુનાષ્ટકનો નિત્યપાઠ, એમના પદો આદિનું અવગાહન અવશ્ય કરવું જોઈએ।